હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુંદાનો સંભારો। આ ગુંદાનો સંભારો આપણે આજ નવી જ રીતે બનાવશું અને ફટાફટ બનાવશું। ચીકાશ દૂર કરવાની જરૂર નથી, બાફવાની જરૂર નથી, મસાલા બનાવવાની જરૂર નથી અને તો પણ શાકની ગરજ સારે તેવો આ સંભારો એકદમ મસ્ત બને છે। તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવો। ગુંદાનો સંભારો બનાવવા માટે અહીંયા આપણે 100 ગ્રામ ગુંદાને લઈ ધોઈ અને એકદમ સરસ કોરા કરી લેવાના છે। પાણીનો ભાગ બિલકુલ ના રહે તે જ રીતે આપણે કોરા કરી લીધા છે। ઉપરથી આપણે કેપનો ભાગ દૂર કરી અને આ જ રીતે દસ્તા વડે મારશું એટલે ઠળિયો અલગ પડી જશે। છરીને નમકવાળી કરી અને તેમાંથી ઠળિયો ફટાફટ નીકળી જશે। અહીં તમે જોઈ શકો છો। તો આ જ રીતે આપણે બધા ઠળિયા કાઢી લેશું। ગુંદામાંથી બધા ઠળિયા કાઢી લીધા પછી આપણે એક કેરી લેવાની છે અને તેના ટુકડા કરી લેવાના છે। કેરીને પણ એકદમ સરસથી ધોઈ લેવાની છે। વચ્ચેથી ગોઠલીનો ભાગ દૂર કરી અને આ જ રીતે આપણે એના મીડિયમ એવા પીસ કરી લેવાના છે। કેરી આવતા ગુંદાની ચીકાશ પણ બિલકુલ નહીં રહે અને એકદમ ટેસ્ટી એવો સંભારો થશે। વળી પાછું ગુંદાની ચીકાશ અંદરથી કાઢવાની જરૂર પણ નહીં પડે। અહીંયા આપણે આ રીતે બધા ટુકડા કરી લીધા છે। હવે આપણે વઘાર કરવાનો છે। અહીંયા આપણે 4 ટેબલ સ્પૂન તેલ મૂકેલું છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું જેથી કરીને એકદમ મસ્ત એવો સંભારો લાગશે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ લેવાની છે। 1/2 ટીસ્પૂન રાઈ લેશું। રાઈને થવા દેશું। રાઈ થઈ જાય એટલે તેમાં આપણે લેવાનું છે 1/2 ટીસ્પૂન જીરું, આખું જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ। તેમાં જ આપણે ગુંદા લઈ લેશું। થોડીક વાર આમને એમ ફેરવતા જશું અને ગુંદાને થવા દેશું। 1/2 ટીસ્પૂન હળદર પાવડર લેશું। થોડુંક પાણી લેશું। ગુંદાને આમને એમ ફેરવતા જશું અને એકદમ સોફ્ટ ના થાય ત્યાં સુધી ચલાવતા રહેશું। અહીંયા આપણે જોશું તો આપણા ગુંદા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। તમે જોઈ શકો છો। તેમાં જ આપણે કેરી એડ કરી દેવાની છે જેથી કરીને ગુંદાની ચીકાશ ના રહે। 2 જ મિનિટમાં કેરી પણ એકદમ સોફ્ટ બની જશે અને ગુંદાની ચીકાશ પણ દૂર કરી દેશે। તેમાં આપણે લઈ લેવાનો છે 2 ટેબલ સ્પૂન અથાણાનો મસાલો। અથાણાના મસાલામાં નમક ને બધું જોવાથી આપણે પેલા નમક લેવાનું નથી। બધું જ એડ કરી દીધા પછી આપણે થોડુંક જ પાણી લઈ અને છાંટી દેવાનું છે જેથી કરીને બધું જ એકદમ સરસ સોફ્ટ થઈ જાય અને મિક્સ પણ સરસ થઈ જાય। ફરી પાછું આને 2 થી 3 મિનિટ થવા દેશું। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે શાકની પણ જરૂર ના પડે તેવો આપણો ગુંદાનો સંભારો મસ્ત રેડી થઈ ગયો છે। કેરી પણ આપણી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો। ફ્લેમને બંધ કરી અને સર્વ કરીએ। અહીંયા આપણો ગુંદાનો સંભારો એકદમ નવી જ રીતે અને ફટાફટ બનીને રેડી થઈ ગયો છે। ફ્રેન્ડ્સ, જો આ રેસીપી ગમે તો કમેન્ટ ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।